ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીના ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રચારનો આજથી પ્રારંભ. કુકરમુંડા તાલુકામાં 9 પંચાયતો માટે તો નિઝર તાલુકામાં 3 પંચાયત માટે ફોર્મ ભરાયા, જેનો જોરશોરથી પ્રચાર. ગુજરાતની બાકી રહેલી અને વિભાજન થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ગુજરાતના છેવાડેના કુકરમુંડા ખાતે સરપંચો અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પ્રચારનો આજથી જોરોશોરોથી પ્રારંભ થયો છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મેનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના નવનિર્માણ પરિવર્તન પેનલના સરપંચ પદના ઉમેદવાર તરીકે પાર્વતીબેન શિવરામભાઈ નાયકે ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર 6 ના સભ્ય તરીકે ઉમેદવાર મંગેશભાઈ તનાજીભાઈ અને વોર્ડ નંબર 7 ના સભ્ય ઉમેદવાર તરીકે સુખલાલભાઈ જેબિયાભાઈ અને વોર્ડ નંબર 8 ના સભ્ય ઉમેદવાર તરીકે વિક્રમભાઈ કાલુસિંગે સભ્ય તરીકે નોંધણી નોંધાવી છે, જેમની મત નિશાની ખાવાનું ભરેલી થાળી છે, જેની કિંમતી મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવવા ડોર ટુ ડોર સંપર્ક કરાયો. જેમાં સરપંચના ઉમેદવારના સમર્થક શિવરામભાઈ નાયકે જણાવ્યું કે ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામો માટે અમે ગામની ગલીથી દિલ્હી સુધી પહોંચવાની તૈયારી બતાવવાના તૈયાર છે. સૌનો સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસના નારા સાથે ભવ્ય વિજય અપાવવા અપીલ કરવામાં આવી હતી. અહેવાલ સુહાસ વળવી, કુકરમુંડા, તાપી. सरपंच उम्मीदवार आए पार्वतीबेन शिवरामभाई नायक आणि या सभ्य पद उम्मीदवार आए मंगेशभाई तानाजी नायक. याद रखा त्या निशाणी है खाली 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 त्या निशाणी अंगोरोज आपने आपने नीति निशाणी कुछ मतदान केली आहे आणि ती निशाणी कुछ सिक्का मारली आहे. हे निशाणी अंगोरोज आपने याद रखीने या कुछ आपने उम्मीदवार क्या जा है बदलती जाएगा.
હું નાયક શિવરામભાઈ શંકરભાઈ, ગામ મેંડપુર. અમારા મેંડપુર ગ્રામ પંચાયતની 22/6/2025ના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી છે. તેમાં સરપંચ પદના ઉમેદવાર છે પાર્વતીબેન શિવરામભાઈ નાયક. આજે અમારે ગ્રામ પંચાયતની અંદર મેંડપુર અને પાણીબરા એમ 2 ગામો આવે છે. તો આજે અમારે પાણીગરા ગામની અંદર આજે ચૂંટણી પ્રચાર માટે આવ્યા છીએ. અમે આખા તમામ ગામના નાગરિકો, પાણીબરા ગામના નાગરિકો, અહીંના તમામ સભ્યો અમારા ઘરે ઘરે જઈને લોકોને મળે છે અને એમની સમસ્યા જાણે છે અને એમની તકલીફો જાણે છે. અને સરકારની અનેક યોજનાઓ છે, જે કે PM આવાસ છે, વૃદ્ધ પેન્શન યોજનાઓ છે અને ગામના વિકાસ માટે જે સરકારની યોજનાઓ છે એની માહિતી અમે ઘરે ઘરે પહોંચાડીએ છીએ અને ડોર ટુ ડોર એમની સમસ્યા જાણીએ છીએ અને કયા નાગરિકને એમનો લાભ નથી મળ્યો, કયો નાગરિકને શાની સમસ્યા છે એ બધું જાણીએ છીએ. અને આ મેંડપુર ગ્રામ પંચાયતમાં મેંડપુર અને પાણીબરા ગામની બધી સમસ્યા જાણી અને એમને સમસ્યાનું નિરાકરણ માટે આજે અમે અહીંયા ઊભા છે. અને આજે ચૂંટણીમાં ભવ્ય વિજય થાય અને એના માટે અમારું જો નિશાન છે ખાવાની થાળી, જો નાગરિકો અમને ચૂંટીને લાવશે તો આ પાણીબરા ગામ અને મેંડપુર ગામનો વિકાસ અને નાગરિકોને તમામ સમસ્યા અમે સોલ્યુશન લાવીશું. અને ગુજરાતની અંદર 1 નંબરની આ નવનિર્માણ ગ્રામ પંચાયતને પૂરા ગુજરાતમાં 1 નંબર પર પહોંચાડીશું. અને અમારો પહેલો ઉદ્દેશ્ય છે કે અમારા આ મેંડપુર ગ્રામ પંચાયતને બોર્ડર વિલેજમાં સમાવેશ કરવો. અને તેના માટે આ બોર્ડર વિલેજમાં સમાવેશ થાય તો અમારા પાણીબરા ગામ અને મેંડપુર ગામના નાગરિકોને જે ટ્રાઇબલ આવાસનો લાભથી વંચિત રહે છે એનો લાભ મળે. અને પાણીબરા અને મેંડપુર ગામમાં ટ્રાઇબલ જે યોજનાઓ છે એનો યોજનાઓનો લાભ મળે. અને આ મેંડપુર અને પાણીબરા ગામનો આજ સુધી જે વિકાસ અટકી રહ્યો હશે તે અમે એ સમસ્યા દૂર કરીએ અને ગામનો વિકાસ કરીએ. એક જ ઉદ્દેશ્ય અમારે આ પાણીબરા અને મેંડપુર ગામને ગુજરાતની અંદર ટોપ પર લઈ જવા અને દરેક નાગરિકની સમસ્યાનો સમાધાન કરવો. દરેકે જે નાગરિકો છે એના કાચા મકાનો છે અને PM આવાસમાં વંચિત રહી ગયા છે, ટ્રાઇબલ આવાસમાં વંચિત રહી ગયા છે, તેમના માટે અમારે પૂરજોશમાં એ અમારી ઉદ્દેશ્ય છે. ગામની કોઈ સમસ્યા હાલમાં તમારા સાથે મુલાકાત કરતા કોઈ વ્યક્તિ જણાવી? ગામમાં તો નાગરિકો એવું રજૂઆત કરી કે અમારું ગામ તો પહેલાં મહારાષ્ટ્રના બોર્ડર પર આવે છે, એટલે અમારા પાણીબરા અને મેંડપુર ગામ બોર્ડર વિલેજમાં સમાવેશ કરવા માટે તમે અમારા માટે કાળજી લેજો એવું નાગરિક કહેવાનું છે. કઈ યોજનાઓ માટે તમે આયોજન કર્યું? બીજું છે કે વૃદ્ધ પેન્શન યોજના છે અને ગામને હરિયાળું બનાવવા માટે, એટલે કે મેંડપુર અને પાણીબરા ગામને હરિયાળું બનાવવા માટે હરિયાળી ક્રાંતિ યોજના, જેવી કે આગિયા ખાન જેવી સંસ્થાઓ ઘણા વૃક્ષો આપે છે. ગામમાં પણ વૃક્ષારોપણ કરવું અને ગામમાં હરિયાળી આવે અને પ્રદૂષણ ઘટે અને આરોગ્યમાં પણ આપણે તકલીફ ન આવે એના માટે હરિયાળું ગામ બનાવવાનું, વૃક્ષારોપણ કરવાનું અને દવાખાના સુધી નાગરિકોને કંઈ પણ તકલીફ હોય એના માટે તાત્કાલિક એમને દવાખાના સુધી પણ લઈ જવા માટે અમને તકલીફ ના થાય એના માટે અમે 24 કલાક એમના માટે ઊભા છીએ. શિક્ષણ માટે શું આયોજન કર્યું? શિક્ષણ માટે જે મેંડપુર અને પાણીબરા ગામમાં શિક્ષિત યુવાઓ છે, જો આપણા ગામને મહિલાઓ છે જે બેરોજગાર છે, મહિલાઓ માટે પણ અમારે ગૃહ ઉદ્યોગનું નિર્માણ કરવાનું છે. ઘર બેઠા એમને રોજગારી મળી રહે, કે બહાર ના જવું પડે ને ગામમાં જ એમને રોજગારી મળી રહે અને ઘર બેઠા મહિલાઓ પણ એમના રોજગારીના તક મળી ઊભી રહે અને ગામમાં એમને વ્યવસાય ઊભો થાય. એના માટે અમારે પૂરજોશમાં ઉદ્દેશ્ય છે અમારો. ગામની પ્રાથમિક સુવિધાઓ જે રોડ, રસ્તા, પાણી અને ગામની અંદર આજ સુધી ઘણી બધી રસ્તાઓની તકલીફ છે. એ રસ્તાઓની તકલીફ અમારે દૂર કરવા માટે તટસ્થ છે. અમે શું કહેવા માંગો છો તમામ મત વિસ્તારના મતદારોને? મારે એક જ કહેવાનું છે કે મેંડપુર ગ્રામ પંચાયતના મતદાતાઓને અને પાણીબરા ગામના મતદાતાઓને આ 1947માં દેશ આઝાદ થયો પછી આ અમારું પહેલું ચૂંટણી છે. કારણ કે મેંડપુર ગ્રામ પંચાયતનું આ પ્રથમ ચૂંટણી છે, કારણ કે નવનિર્માણ થયેલી આ ગ્રામ પંચાયત છે. અને અમને ઘણી બધી તકલીફો મેં જોઈ. મેં સદસ્ય પણ રહી ચૂક્યો છું 5 વર્ષ. એમાં લોકોની તકલીફો જોઈ મેં કે લોકોને ઘણી બધી તકલીફો આવે છે. પંચાયત ઓફિસથી લઈ અને તાલુકા સુધીમાં પણ લોકો નિરીક્ષણ પણ હોય છે બિચારાને ફોર્મ ભરવા માટે, ગામના રસ્તા માટે. અમારા જ ગામમાં મેંડપુરમાં જોઈએ તો એક જ વખત 50 વર્ષની અંદર એક જ વખત રસ્તો બનેલો છે અને આટલા વર્ષ થઈ ગયા તો રસ્તાની બી અમારા ગામમાં મેંડપુર અને પાણીબરા ગામમાં ખૂબ જ તકલીફ છે. તો અમારો એ જ ઉદ્દેશ્યથી અમે આ ગ્રામ પંચાયતને નવી બનાવી છે અને પાણીબરા ગામ અને મેંડપુર ગામમાં દરેક નાગરિકનો વિકાસ થાય, દરેક
ગામના ગલીઓમાં રસ્તાઓ પાકા રસ્તાઓ બને અને રાત્રે કે દિવસે કોઈને પણ વાહન આપણે 108 ગામના ઘર સુધી પહોંચે, એ જ અમારું ઉદ્દેશ્ય છે. અને દરેક નાગરિકને અમે કાચા મકાનથી વંચિત કાચા મકાન છે એમને પાકા મકાન મળે એના માટે અમે તટસ્થ છે. અને ગલીથી દિલ્હી જવા સુધી આ શિવરામભાઈ અને પાર્વતીબેન 24 કલાક ઊભા છે. અને અમે આ 2 ગામનો વિકાસ કરીને જ રહીશું અને જંપીશું નહીં જ્યાં સુધી વિકાસ નહીં થાય. મારે પાણીબારા ગામના નાગરિકને, તમામ મતદાતાઓને, મેણપુર ગામના નાગરિકોને, તમામ મતદાતાઓને એક જ નમ્ર વિનંતી છે કે પાર્વતીબેન શિવરામભાઈ નાઈક જે મેણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર છે અને એમનું નિશાન છે ખાવાનું થાળી, તેમના પર પૂરજોશમાં વોટ આપી અને ભવ્ય વિજય બનાવે એ જ આશા છે. આપકી જય. રામ રામ. મારું નામ પાડવી વિક્રમભાઈ કાલુસિંહ પાડવી, ગામ પાણીબારા, 8 નંબર વોર્ડ સભ્યમાં પદ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે. અને આમાં નિશાની થાલી હાય આના એક ભવ્ય મતોકી વિજય બનાવવા એ જ આમાં તમન્ના હાય. અને આગળ જઈને હાઈને તુમાં અમૂલ્ય મત હાઈને કિંમતી મત આમને આપીને હાઈને બહુમૂલ્ય મતોકી વિજય બનાવવા એ જ આમાં તમન્ના હાય.